રહસ્યનું જગતના લોચાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 ચૈત્રવદી દ્વિતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમને દ્વાર મેળીની ઓસરી ઉપર રાત્રિને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો અમારું જે રહસ્ય છે તે તમને સર્વેને અમારા જાણીને કહીએ છીએ. જેમ નદીઓ સમુદ્રને વિશે લીન થાય છે અને જેમ સતી ને પતંગ તે અગ્નિને વિશે બળી જાય છે અને જેમ શૂરો રણને વિશે ટૂંક થઈ જાય છે, તેમ એક રસ પરિપૂર્ણ એવું જે બ્રહ્મ સ્વરૂપ તેને વિશે અમે અમારા આત્માને લીન કરી રાખ્યો છે અને તે તેજોમય એવું જે અક્ષર બ્રહ્મ તેને વિશે મૂર્તિમાન એવા જે પુરુષોત્તમ ભગવાન ને તે ભગવાનના જે ભક્ત તે સંગાથે અખંડ પ્રીતિ જોડી રાખી છે અને તે વિના કોઈ પદાર્થમાં પ્રીતિ નથી એવું અમારે અખંડ વર્તે છે. અને ઉપરથી તો અમે અતિશય ત્યાગનો ફૂંફવાળો જણાવતા નથી, પણ જ્યારે અમે અમારા અંતર સામું જોઈને બીજા હરિભક્તના અંતર સામું જોઈએ છીએ ત્યારે મોટા મોટા પરમહંસ તથા મોટી મોટી સાંખ્યોગી બાઈઓ એ સર્વેને કાંઈ કે જગત નિકોળનો લોચો જણાય, પણ અમારા અંતરને વિશે તો ક્યારે સ્વપ્નમાં પણ જગત નિકોળનો ગાંઠ થતો નથી અને ભગવાન ને ભગવાનના ભક્તની ભક્તિમાંથી અમને પાડવાને અર્થે કોઈ સમર્થ નથી એમ જણાય છે. અને જે દિવસ ભગવાનની પ્રાપ્તિ નહોતી થઈ તે દિવસ પણ ભગવાનની શક્તિ જે કાળ તે પણ આ જીવનો નાશ કરી શક્યો નથી અને કર્મ પણ નાશ કરી શક્યા નથી અને માયા પણ પોતાને વિશે લીન કરી શકી નથી અને હવે તો ભગવાન મળ્યા છે, માટે કાળ કર્મ માયાનો શો ભાર છે એમ જાણીને એવી હિંમત બાંધી છે જે હવે તો ભગવાનને ભગવાનના ભક્ત વિના કોઈને વિશે પ્રીતિ રાખવી નથી અને જે અમારી સોબત રાખશે તેના હૃદયમાં પણ કોઈ જાતનો લોચો રહેવા દેવો નથી. શા માટે? જેને મારા જેવો અંતરનો દ્રઢાવ હોય તે સાથે જ અમારે બને છે અને જેના હૃદયમાં જગતના સુખની વાસના હોય તે સંગાથે તો અમે હેત કરીએ તો પણ થાય નહીં. માટે જે નિર્વાસનિક ભગવાનના ભક્ત હોય તે જ અમને વાલા છે એ અમારા અંતરનું રહસ્ય છે તે કહ્યું. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનની શિક્ષાને અર્થે વાર્તા કરી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 50મું વચનામૃત જે તે થયું. આખી પૃથ્વીમાં એક માણસ મરે તેનો કાંઈ ખરખરો થાય છે, તેમ અક્ષરની દ્રષ્ટિને જે પામે છે તેને આખા બ્રહ્માંડનો પ્રલય થાય તો પણ થડકો ન થાય એવી પણ એક સમજણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મોઢામાં ખાવામાં હેઠલા દાંત સાંભેલા ને ઉપલા દાંત ખાંડણિયા છે પણ તેનો તપાસ કર્યા વિના ગમ પડતી નથી, તેમજ દેહ તથા આત્મા જુદા છે પણ વિચાર્યા વિના ગમ પડતી નથી અને તપાસી જુએ તો જણાય છે જે 100 વર્ષ મોર નાતમાં કોઈ નહોતું ને વળી 100 વર્ષ કેળે કોઈ નહીં રહે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે માન અપમાનમાં પોતાને અક્ષર માનવું જે આપણાથી કોઈ મોટો નથી, માટે કેની પાસે માન અપમાન માનવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે મહારાજનું કહેલું કહ્યું જે જ્યાં સુધી પોતાને પુરુષ મનાશે ત્યાં સુધી સ્ત્રી જોશે ને જ્યાં સુધી પોતાને સ્ત્રી મનાશે ત્યાં સુધી પુરુષ જોશે, તે ગોલોક સુધી જોશે. માટે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્પર્શમાં ને જીવવામાં તો જીવ ચોંટેલા જ છે
માટે તેને જાણવું કે કોઈ નહીં ચોંટતા હોય તેને પૂર્વેનો સંસ્કાર છે ને આ માર્ગ તો નેવાનું પાણી મોભે ચડાવ્યા જેવો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જ્ઞાન થયું તે કેનું નામ જે શાસ્ત્ર સાંભળીને તથા કોઈની વાતે કરીને તથા સંગે કરીને ફરી જવાય નહીં તે પાકું જ્ઞાન કહેવાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આપણે બ્રહ્મરૂપ માનવું તે આજ એમ નહીં થાય તો દેહ પડશે ત્યારે થશે, પણ દેહ હું માનશે ત્યાં સુધી માન આદિક દોષ કેમ ટળશે. માટે દેહ માનવું નહીં એમ મહારાજનો સિદ્ધાંત છે ને બહુ પ્રકારના માણસ છે તેમાં જેમ જેને ફાવે એમ કહેવું, પણ આવી રીતે દિવસમાં એકવાર તો વિચાર કરવો ને આ તો બહુધા માણસમાં એક જણ નાતમાં રહે તો સૌ મળીને એકને વટલો ઠેરાવે એવી વાત છે, પણ એ વાત મૂકવાની નથી ને શાસ્ત્રમાં તો આવી વાતો ઝાઝી ન મળે ને આવી વાતો પણ ઝાઝી થાય નહીં, પણ આ વાત સમજવાની છે ને આ વાતમાં ગોપાળ સ્વામીને શંકા થઈ ત્યારે મહારાજ કહે એ તો જેને ઉપાસના ન હોય તેની વાત નોખી, પણ આપણે તો ઉપાસના છે ને તેને અર્થે એ કરવું છે માટે કેમ નિરાકાર થઈ જવાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક જણે પૂછ્યું છે સૌ કરતાં વાલું શું હશે, ત્યારે ઉત્તર કર્યો છે અમને તો દેહ જણાય છે. ને મહારાજે પણ એક સાધુ આગળ કહ્યું કે જીવને કરોડો પાપના કોઠાર ભર્યા છે એ વાત વિસ્તારે કરીને બોલ્યા છે, તે માટે એ પણ પાપના છે. તે ભેળે દેહની એકતા આવી તેમાં જીવ જુદો રહ્યો, તેને બળિયો કરીને ઓની ભેળું રહેવું પણ ભળવું નહીં ને કોઈ પદાર્થ કે વિષય રાખવા નહીં, પછી ત્યાં જઈને ભોં ખોતરવી પડે એ કરતાં અહીં જ છૂટકો કરીએ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે ઉપશમ કરે તે મુને ગમે ને હું રાજી થાઉં ને જે ક્રિયા અચાલાની હોય તે કરવી, પણ પછી ધપ પડી મેળવી સંકલ્પ કર્યા ન કરવા. આ તો મરકટની ઘોડે છે તે એક બુઢિયો વાંદરો તેને બીજાએ વાંદરી પાસેથી કાઢી મૂક્યો પછી બોકાસા નાખે, એમ આપણને પણ વિષયમાંથી દુઃખ ઉપજે છે ને બોકાસા નાખીએ છીએ, માટે વિષયથી છેટે રહેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે આ જીવ કોઈ દી પ્રભુ ભજવા નવરો થયો નથી ને સર્વે ધૂળનું છે પણ માહી ચોંટી રહે છે ને જ્યારે શબ્દ સંભળાય ત્યારે ઝડપ કાન દે, રસ આવે ત્યાં તરત દોડી પૂગે, રૂપ આવે તો ઝડપ જોઈ લે, સ્પર્શ આવે કે ઝડપ ત્વચા સ્પર્શ કરી લે ને ગંધ આવે કે ઝડપ નાસિકાએ સૂંઘી લે. એમ પંચ વિષયમાં ઝડપું નાખે છે ને બધાય વિષય છે તો વિષ્ટાના, ઇન્દ્રાણી ચંદન લગાય અંગ એ સવૈયો બોલ્યા એવા વિષય છે. માટે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એવું થાવું તે વિના છૂટકો નથી. વારંવાર માનવદેહ નથી પામ્યો તો ચેતે ધરથી, જરાએ જર્જર થાશે અંગ ઇન્દ્રિય મૂકી દેશે સંગ. ત્યારે આખા જપમાળા ગ્રહે ફૂટે ગળે પાણી કેમ રહે.